શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય। પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવા બાલ ભાવથી થાય છે અને આપણા કીર્તન સાહિત્યમાં અનેક પદ બાલ લીલાના રહેલા છે। એક ઉરાનાના પદમાં ગોપીજન નંદાલયમાં આવે છે અને યશોદાજીને કહે છે, અપનો ગામ લેહુ નંદરાની, બડે બાપ કી બેટી આતે પુત હો ભલે પઢાવત બાની। કહે છે કે હે યશોદાજી, આપ મોટા છો અને આપનું ગામ સંભાળો। મીન્સ કે હવે અમે બીજા ગામમાં જઈને રહીશું, કારણ કે ઠાકોરજી તો અમારા ઘરે આવે છે અને એટલું બધું ઉપદ્રવ મચાવે છે, માખણ દહીં વગેરે આરોગે છે અને સાથે સખાઓને પણ લઈને આવે છે, એટલું બધું અમારા ઘરમાં નુકસાન કરે છે। ત્યાં તો શ્રી ઠાકોરજી ભીતરથી પધારે છે અને એકદમ મુગ્ધ ભાવે પ્રભુ કહે છે કે મૈયા, ગોપી તો ખોટું બોલે છે। સુન મૈયા યાકે ગુણ મોસો, ઇન મોહી લિયો બુલાય। તેણે જ મને બોલાવ્યો હતો કે દધી મેં પરી સહત કી ચેટી મોપે સબે કઢાઈ। મારા દહીંમાં તો કીડી પડી ગઈ છે, તો લાલા તું મને બધી કીડી કાઢી આપીશ? એમ કરીને ટહલ કરત યાકે ઘર કી મેં, એના ઘરની મને ટહેલ કરાવી। અને મૈયા પૂછે છે કે આવું બધું થયું હતું, ચોરી કરી હતી, તો તે પકડી કેમ નહીં? તો ગોપીજન કહે છે કે મૈયા, લાલાને તો જ્યારે હું સૂતી હતી તો ધીમેથી મારી ચોટીને ખાટ સાથે બાંધી દીધી, જેથી હું ઊભી થવા ગઈને ફરીથી પડી ગઈ। તો આવી રીતે ઉરાનો આપે છે। એક બીજા કીર્તનમાં આજ હરી મણિખંભ નિકટવે જહાં ગોરસ કી ગોરી। ઠાકોરજી નંદાલયમાં જઈ રહ્યા છે અને આપના હસ્તમાં માખણ છે। નંદાલયમાં જે મણિના સ્તંભ છે એમાં ઠાકોરજીને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું। તો આપ તો પ્રતિબિંબ સાથે વાતો કરવા લાગ્યા કે અરે યહ પરમ સુંદર છોરા કહાં તે આયો, અને તેના હસ્તમાં માખણ પણ દેખાયું। તો ઠાકોરજી એને પૂછે છે, તું અહીંયા ચોરી કરવે આવ્યો હે? તો આજથી આપણે બંને મિત્ર, અર્ધ ભાગ હવેથી આપણે કરશું। તને મળે તે મને આપવાનું, મારી પાસે હશે તે તને આપીશ, તો મને તું માખણ આપ। એમ કરીને શ્રી ઠાકોરજી પ્રતિબિંબ પાસે માખણ લેવા જાય છે। માખણ બધું સ્તંભમાં લાગે છે અને યશોદાજી કહે છે કે લાલા શું કરે છે? આ માખણ આરોગવા માટે આપ્યું છે, અહીંયા સ્તંભમાં નહીં લગાવ। તો કહે છે કે મૈયા, અહીંયા એક છોરો આવ્યો છે તો બડો સુંદર, પણ મારું માખણ માંગી રહ્યો છે। અને યશોદાજી આ જોઈને હસી પડે છે। એક કીર્તન કબહી बढ़ेगी ચોટી મૈયા, કબહી बढ़ेगी ચોટી, જેમાં શ્રી ઠાકોરજી અને સખાઓ વનમાં ગયા હોય છે અને આજે બધા વચ્ચે હોડ લાગે છે કે કોની ચોટી સૌથી મોટી છે। તો શ્રી ઠાકોરજી કહે છે કે હું જ માપીશ। તો એકદમ બડું ઘાસનું તિનકું લઈને આવે છે અને બધાની ચોટી માપે અને નિશાની કરે। તો અત્યાર સુધી બધામાં સૌથી બડી ચોટી બલભૈયાની થાય છે। હવે શ્રી ઠાકોરજી કહે છે, હવે મારી ચોટી માપું। બધા કહે છે લાલા, માપવાની જરૂર જ નથી, તારી ચોટી તો છોટી દેખાય છે। ઠાકોરજી કહે ના ના, હું બરાબર ઘાસથી માપું છું। અને જ્યારે માપવા જાય છે ત્યારે જે નિશાની હોય તેનાથી નીચે શ્રી ઠાકોરજી હાથ લઈ જાય છે અને કહે છે કે જો મારી ચોટી તો બલભૈયાથી પણ બડી છે। સખાઓ કહે છે કે ના લાલા, તું તો ખોટું કરી રહ્યો છે। અને ઘરે આવી મૈયાને ફરિયાદ કરે છે કે આજે ફરીથી બધાએ મને બહુ ચીડાવ્યો। અને મૈયા કહે છે કે બલભૈયાની ચોટી એટલે મોટી થઈ છે કે રોજ દૂધ પીએ છે। અને હવે તો મૈયાને એક આદત થઈ જાય, જ્યારે જોઈ ત્યારે લાલનને કહે કે જો ચોટી બડી કરવી છે ને તો તું દૂધ પી લે। અને ઠાકોરજી કહે છે, કિતી બાર મોહી દૂધ પીવત ભઈ, યે અજહુ હૈ છોટી।
હજી તો દૂધનો કટોરો મૂકે અને ચોટી સામે જુએ કે મૈયા કેમ વધતી નથી. તો શ્રી ઠાકોરજીની આવી બાલ સહજ લીલા જોઈ મૈયા પ્રસન્ન થઈ જાય છે. આવા અનેક અનેક કીર્તનો આપણા સાહિત્યમાં રહેલા છે. શ્રી વલ્લભાધીશ કી જય.